નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ઓનલાઈન શિક્ષણ અંતર્ગત હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 4 વિષય ગુજરાતીની અંદર આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ગુજરાતીમાં અભ્યાસ કરીએ. કાવ્ય નંબર 9, હું તો પૂછું. સુંદર અમે લખેલું કાવ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપવાનું છે. આ કાવ્યની અંદર કવિ શું કહે છે? તો કે ઈશ્વરે એક શ્રેષ્ઠ કલાકાર છે. કવિએ તેને દુનિયાને અનેક રીતે શણગારી છે. કવિએ ઈશ્વરની અજાયબીઓ જોઈને આશ્ચર્યચકિત અને આનંદ થાય છે તે પ્રશ્નો દ્વારા પોતાનો આનંદ છે એ કવિ આ કાવ્યની અંદર વ્યક્ત કરે છે. તો હું કાવ્યનું ગાન કરું છું, તો તેમાં તમારે ધ્યાન રાખવાનું છે. હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ રંગ વાળી આટીલડી કોણે જડી? વળી પૂછો કે મેંદડીની માંજરશી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી? હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપળો કોણે કરી? વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધારા કોણે ભરી? હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરી ને ડોસીની ઝૂંપડી કોણે મઢી? હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશ દેખનતી આંખ મારી કોણે કરી? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી? હું તો પૂછું કે મોરેલાની પીછીમાં રંગ રંગ વાળી આટીલડી કોણે જડી? વળી પૂછું કે મેંદડીની માંજરશી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, કાવ્યનું પઠન કરીએ. હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ રંગ વાળી આ ટીલડી કોણે જડી? વળી પૂછું કે મીંદડીની માંજરશી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી? હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપળો કોણે કરી? વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી? હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી કોણે મઢી? વળી પૂછું કે આભલાની હથેળીમાં સૂરજ ભમતી ભમરડીઓ આ કોણે કરી? હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશ દેખનતી આંખ મારી કોણે કરી? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી હશે? હું તો પૂછું કે મોરેલાની પીછીમાં રંગ રંગવાળી આ ટીલડી કોણે જડી હશે? ત્યાર પછી સમજૂતી. હું તો પૂછું કે મોરલાની પીછીની અંદર જે રંગ રંગવાળી આ ટીલડી છે એ કોણે જડી હશે? પછી પૂછે છે કે જે મીંદડીની માંજરશી આંખમાં જે ચકચકતી એટલે કે ચળકતી કીકીઓ છે એ કોણે મઢી હશે? આંબલાની ટોચ એટલે કે શિખર ઉપર જ્યાં આપણો હાથ નથી પહોંચતો ત્યાં કૂપળો કોણે કરી હશે? કૂપળો એટલે લીલા લીલા પાન. વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી હશે? એ કે આ ગાવડીના પેટે ધોળા રંગ કેરી મીઠી ધાર છે એ કોણે ભરી હશે? કે હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીની ડોસીની ઝૂંપડી કોણે મઢી હશે? વળી પૂછું કે આભલાની હથેળીમાં સૂરજ ભમતી ભમરડી કોણે કરી હશે? હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશ દેખનતી આંખ મારી કોણે કરી હશે? કે
હું તો પૂછું નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી હશે? એ કહે છે 9 લાખ એટલે 9 લાખ અસંખ્ય જે ગણી શકાતું નથી તે કે એ મઢેલી આ આભલાની ચૂંદડી છે એ કોણે કરી હશે? કવિ આપણને કહે છે કે ઈશ્વરે કેટલું બધું કરેલું છે કે જ્યાં કે મીંદડીની જે માંજરસી આંખ છે કે એમાં કે ચકચકતી ચળકતી કીકીઓ, આંબલાનો ટોચ જે આપણે હાથ ન પહોંચે ત્યાં કૂપળો, ગાવડીના પેટે ધોળી દૂધ કેરી ધારા કે ચાંદાની થાળીમાં બકરીની અને ડોસીની ઝૂંપડી કે આભની હથેળીમાં સૂરજ ભમતી ભમરડીઓ, પોપચે મઢેલી આ 10 દિશ દેખનતી દિશાઓ કે નવલખ તારે મઢેલી આભલાની ચૂંદડી કોણે કરી હશે? તો કવિ છે એ આપણને આ કાવ્યની અંદર આ બધું જે આપણે સમજૂતી આપી તેના વિશે આપણને કહે છે કે આપણને ખબર પણ ન પડે કે કવિ આટલી બધી સુંદર રીતે આ કળા છે એ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી કાવ્યની સમજૂતી. હવે પછી ફરી મળશું ત્યારે આ પાઠનો સ્વાધ્યાય લઈને મળીશું. આભાર વિદ્યાર્થી મિત્રો.